મીતુ એ બનાવ્યો, બાકી બસ ગેપ ફિલ નથી કરવો. મીતુ નો બીજો ઢોસો, સેકન્ડ ઢોસો આપણી કરતા સારો બનાવ્યો. તો પછી તમારી બધા બાને છે ને આજે હેડેક જેવું છે એટલે આરામ કરે. તો ઢોસો મેં બનાવ્યો તો ને ચખાડી ગયો. કાબા આવે ને કેવો બન્યો? સરસ બન્યો ભાઈ, મસ્ત થયો ને. બહુ મસ્ત. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ પિચ્છલામાં શોપિંગ કરવા માટે. શોપિંગ તો જાનવી શું કરે ખબર નહીં, એક ફ્રેન્ડની શોપિંગ કરવાની છે. જો કડકડિયું ભીંડાનું શાક બને છે મસ્ત ભરેલું. અહીંયા ભાત તો બની ગયા છે, પછી અહીંયા દાળ છે એ હજી બને છે. અમે આવી ગયા છીએ યોગામાં. જો કે અડધો પોણો કલાક થયો આવી ગયા ને 6 વાગ્યામાં આવ્યા. યોગા અમારે ચાલુ થઈ ગયા છે. સૂર્ય નમસ્કાર. અમે આવી ગયા છીએ યોગામાં. જો કે અડધો પોણો કલાક થયો આવી ગયા ને 6 વાગ્યામાં આવ્યા. યોગા અમારે ચાલુ થઈ ગયા છે. સૂર્ય નમસ્કાર. ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ. હું વિડીયો ઉતારું છું એટલે મારી જગ્યા ખાલી છે. આજે હજી ઘણા લોકો નથી આવ્યા. ઓમ મરીચયે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. તો અમે આવી ગયા છે કોફી પીવા માટે નીચે. મમ્મીને જાનું કરી આવ્યા છે યોગા. મમ્મી યોગામાં જઈને આવી ગયા અમે. હમણાં તમે જોશો આગલા વિડીયોમાં તમે અમને જોયા હશે યોગામાં. આજે મસ્ત કર્યું. થોડાક પગ દુખી ગયા છે. સરસ થયું. તો કોફી પી લી હવે અમે. તો ફ્રેન્ડ્સ ગઈકાલે મમ્મી ને જાનવી બે લોઠીની શોપિંગ કરી આવ્યા હતા. તો લોઠીમાં જો મસ્ત મસ્ત એકદમ ઢોસા બનાવે છે. બહુ મસ્ત બને છે. ક્યાં ઢોસા ગઈકાલે જે શોપિંગ કરી તો આજે કે ટ્રાયલ કરી લઈએ એમ સવારના નાસ્તામાં. તો નાસ્તામાં આજે ઢોસા જમવાના છે અમારે અને મસ્ત મસ્ત ઢોસા બને છે. ઢોસો મસ્ત બનીને રેડી તૈયાર થઈ ગયો છે. ચટણી અમે ઘરે બનાવેલી છે જાનવીએ. મમ્મીને કેમ મારી જેવું થઈ ગયું? ધીરું બોલવાનું ને. ચટણી ઘરે બનાવી છે મસ્ત જાનવીએ. જો ઢોસો બની ગયો ફાઇન નવી લોટીનો. સ્પેશિયલ નવી લોટી યુઝ કરવામાં. હા એટલે અત્યારમાં ઢોસાનો પ્રોગ્રામ કરી નાખ્યો અમે. વાહ, હજી ક્રિસ્પી થવા દે થોડોક. જોરદાર હો ભાઈ. ઢોસા તો મસ્ત મસ્ત બની ગયા છે. તો અમારે ત્રણેયને વારા ફરતી ન જમવું પડે એટલે મમ્મી કેવું કરે છે, પોતે જમે, એક કોળિયો જાનવીને જમાડે અને પછી એક કોળિયો મને જમાડે. ત્રણેયને એક સાથે નાસ્તો થઈ જાય. હવે તો જો કે મસ્ત મસ્ત ઢોસા બને. તો બતાવો એકદમ જોરદાર. લોટી બહુ મસ્ત છે. કાજે મસ્ત લોટી છે. એમ જબરજસ્ત લોટી છે. હેન્ડલ ફિટ કરવાનું જે બાકી છે પણ ચાલુ કરી દીધું. હા એમ થવો જોઈએ. એક તો મીઠા આગળ ઢોસા બનાવડાવવા છે અને પાછી કે રાઉન્ડ રાઉન્ડ થવો જોઈએ. એ તો જેવો થાય એવો જમી લેવો પડે. એવું ના તમે કેમ તારા રોટલા ના જમી લેતા ઇન્ડિયાના મેપ જેવા? કાઈ ઇન્ડિયાનો મેપ નથી. ઇન્ડિયાનો મમ્મી ઇન્ડિયાનો મેપ થાય છે રોટલામાં. રોટલો ના હજી તો સારો થાય, નાનો એવો થાય છે પણ સારો થાય છે. કાઈ ઇન્ડિયાનો મેપ નથી થતો. તો થાય જ તો બસ થઈ ગયો હવે. હવે બની ગયો છે, લઈ લ્યો. હવે મીતનો વારો છે હમણાં. મીત હવે ઢોસા બનાવવાનું ચાલુ કરે છે. પહેલી વાર ટ્રાય કરો છો? એક વાળું કરો. એક કરી નાખવાનું, ફટાફટ સ્પીડ રાખ. જગ્યા હોય ને લેતા છો, ત્યાં મૂકતા છો. બસ 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 સરસ લ્યો. તો પહેલા દિવસ કરતા સારો થયો. ઢોસા બનાવતા શીખવાડી દીધું બાંગાતા પણ શીખી ગયો ખરો. એટલે હવે જીતુભાઈ કેવું પડશે, આ રસોઈ બનાવતા શીખવાડવા માંડી છે ધીરે ધીરે. કામ તો બધું કરાવી લઈશ, રસોઈ એક કરવાની છે હવે. ઈ મીતને શીખવાડવા માંડી છે એટલે હવે મને એમ છે થોડા દિવસ રસોઈ બંધ કરી દેશે. લીટ કરશે ને ચડતી છે. મીતુ એ બનાવ્યો, બાકી બસ ગેપ ફિલ નથી કરવો. મીતુ નો બીજો ઢોસો, સેકન્ડ ઢોસો આપણી કરતા સારો બનાવ્યો. તો પછી તમારે બધા કરતા ચકાચક બનાવ્યો ને. મસ્ત હો ભાઈ. તો પછી લેવો નહીં કહેવાનું, હું આ આવડે છે મને, બીજું બધું તો આવડે જ છે. રસોઈ શીખી ગયો. ભાખરી શાક તો આવડે જ છે કે બેટા?
અમુક અમુક સબ્જી આવડે, બહાર ભાખરી ગયા હોય આવડે. તો ચાલે ને. અમારે વિદેશ જવું તો ઓસ્ટ્રેલિયા, એટલે બધું શીખી ગયો તો. ઈ નથી લગાડવું. ઓસ્ટ્રેલિયા જવું તું ને એટલે શીખી ગયો તો ઈ. વાહ અમિત, વાહ, પોતાને શાબાશી દીધી. જો મસ્ત બને હો અમિત. પણ એને સારું બનાવ્યું નાઈટી. સરસ બનાવ્યું. સરસ બનાવ્યું નાઈટી. તો પછી કેવો મસ્ત દેખાય છે. હા યાર. જોરદાર હો અમિતભાઈ. હવે દે કેમેરામાં. બાને છે ને આજે હેડેક જેવું છે એટલે આરામ કરે. તો ઢોસો મેં બનાવ્યો તો ને ચખાડી ગયો. કાબા આવે કેવો બન્યો? સરસ બન્યો ભાઈ, મસ્ત થયો ને? બહુ મસ્ત. તો વાંધો નહીં. તો બા તમે ઓલું કરી નાખો ને, નાસ્તો કરીને દવા લીધી તો નાસ્તો કરી લો ને. હજો બીજો આવ્યો. પાપા ચાખો જ ખરી. ચો મસ્ત થયો ને, ક્રિસ્પી એકદમ જોરદાર. દાદા નાસ્તો કરી લીધો છે. કા દાદા? હા. હવે તું કે કેવો બન્યો? મસ્ત બન્યો. મેં તો બનાવ્યો. અમે બનાવ્યો ને એના કરતાય સરસ. હે ને? હા, અમે કોઈ આવો નથી બનાવીએ કે કા. એટલો મસ્ત ક્રિસ્પી એકદમ સરસ. અમારો નાસ્તો પૂર્ણ થઈ ગયો છે. હેલો ગાઈસ, તો આજે તો અમિતને રજા છે આંબેડકર જયંતિની. ઈ ઉપર છે અને હું નીચે રસોઈ બનાવું છું. રસોઈમાં શું બનાવું છું તમને દેખ. જો કડકડિયું ભીંડાનું શાક બને છે મસ્ત ભરેલું. અહીંયા ભાત તો બની ગયા છે. પછી અહીંયા દાળ છે એ હજી બને છે. રોટલીનો લોટ બાંધી દીધો છે અને હવે બસ ખાલી થોડીક વારમાં શાક બની જાય એટલે રોટલી પછી ખાલી બનાવવાની રહેશે. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ પિચ્છલામાં શોપિંગ કરવા માટે. શોપિંગ તો જાનવી શું કરે ખબર નહીં. એક ફ્રેન્ડની શોપિંગ કરવાની છે, તેમને કંપની કરવા આવ્યા છે. તો જાનુને કઈ ગમશે તો જાનુ ભાઈ લઈ લેશે. અત્યારે તમે જોઈએ, હજી તેમને મળવા જઈએ છીએ. મળીએ પછી ખબર પડે કે એમને શું લેવું છે, જાનુને શું લેવું છે, અને પછી આગળ વધશું. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ માર્કેટ થી ઘરે શોપિંગ કરીને. શોપિંગ અમારી તો કઈ કરવાની નહોતી. એના મેરેજ છે ને મારી ફ્રેન્ડ ના, તો શોપિંગ કરવા માટે આવ્યા. એમની જ શોપિંગ હતી મેજરલી. અમે તો ખાલી કંપની કરવા ને જાનુને સજેશન્સ આપવા કે શું સારું લાગે, શું સારું ન લાગે. મારે બર્થડે ગિફ્ટ લેવા ગયા હતા. ગિફ્ટ કાલે રિવીલ કરીશું. નેક્સ્ટ વ્લોગમાં રિવીલ થશે. એનો સ્પેશિયલ વ્લોગ બનશે બર્થડે નો. કાજા કાલે મિતનો બર્થડે છે. નહીં જો કે આ વ્લોગ તો બહુ લેટ આવશે ને. નહીં, કાલનો વ્લોગ હું છે ને નેક્સ્ટ ડે અપલોડ કરી દઈશ. આ વ્લોગ આજે તો અપલોડ ન થાય ને, કાલે એ લેટ થશે. આ વ્લોગ કાલે થઈ જાય. ટ્રાય કરશું કાલે કરવાની. તો બધા કમેન્ટમાં મિતને હેપી બર્થડે કહી દેજો અને ખૂબ ખૂબ આશીર્વાદ આપજો. કાલે અપલોડ કરવાનો છે આ વ્લોગ. ચાલો એડિટ કરીને અર્લી એડિટ કરી નાખીશ ને અપલોડ કરી દઈશ. તો હવે જવાનું છે અમે જમી કાઢવીને. મારે એક કઝિન ભાઈ નૈતિકભાઈને તમે જોયો ને, નૈતિકભાઈને નોઝ નું ઓપરેશન આવ્યું છે. વ્લોગમાં જોયો હતો. કઝિન્સ ટુગેધર વાળો જે વ્લોગ હતો ને, એમાં નૈતિકભાઈ ઘરે આવ્યો હતો. મમ્મીએ કીધું અમારા ઘરનો મોટો દીકરો, એને નાકમાં ફ્રેક્ચર આવ્યું છે, પડી ગયો હતો. તો એનું ઓપરેશન હતું આજે. તેની ખબર પૂછવા અને સાથે એને મજા કરાવવા. કાજે એની માટે જવાનું છે. જાનુ બનાવે છે ભાખરી. આ જાનુનો ફેવરેટ સબ્જી બનાવવાનું. કાજે ફૂલ ફેવરેટ સબ્જી કયું? તુરિયા. મારે જેમ તુરિયા જમવા પડશે. કા તુરિયાનું શાક મારી જેવું છે કે મને કેમ કોબીનું ન ભાવે, એની જેવું છે. જાનુને તુરિયાનું ન ભાવે તો ક્યાં કરે, જમના તો પડેગા. કાચા વાંધો નહીં, એવું કંઈક કરશું. તો લોટ તો બંધાઈ ગયો છે એટલે હવે જાન કરે છે મસ્ત મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી રોટલી. કદા ભાખરી. હા એવું છે. બોલતા ન હોય અને બોલવાનું સ્ટાર્ટ કરીએ એટલે થોડુંક આવું થાય. બફામ થઈ જાય. કા બફામ થઈ જાય. કેમેરા શાય પગલું હોય, લોકો બોલે તો પછી કેવું થાય. કેમેરા શાય જ હું ક્યાં બોલીએ પૂછું. કેમેરા સામે આવે તો આપણે ન બોલી શકીએ.
શાક તો બની ગયું છે ઓલરેડી, ભાખરી ખાલી બનાવવાની છે કા. બાજુ આવે છે સિરિયલ, ચાનો બનાવે છે ભાખરી અને મમ્મી ગઈ છે ઉપર અને હું બ્લોગ શૂટ કરું ચાનુનો.